વંદે ગુજરાત. નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ખેતીની વાત ખેડૂતને સાથ કાર્યક્રમમાં. ખેડૂત મિત્રો, આપ જાણો છો તેમ ખેતીની વાત ખેડૂતને સાથ કાર્યક્રમમાં આપણે ખેડૂત ભાઈ બહેનોના જે ખેતીને લગતા પ્રશ્નો છે એની ચર્ચા કરતા હોય છે, એનું માર્ગદર્શન આપતા હોય છે, અને જે કંઈ નવી ટેકનોલોજી શોધાઈ છે અથવા તો નવી કંઈ માહિતી આવી છે તો આપ ખેડૂત ભાઈ બહેનોને માટે આ કાર્યક્રમમાં અમે લઈને ઉપસ્થિત થઈએ છીએ. આજનો કાર્યક્રમની વાત કરીએ તો આજના કાર્યક્રમમાં આપણે જે વિષય લઈને આવ્યા છે તે છે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના. કે આપ ખેડૂત મિત્રોને જે ખાતેદાર ખેડૂતો છે તો એમને જો આ વીમા યોજનામાં લાભ લીધેલ હોય તો એમનું કોઈ પણ અકસ્માતે મૃત્યુ થાય છે અથવા તો કોઈ જાનહાનિ થાય છે તો આવા કિસ્સામાં એમને શું લાભ મળે છે, શું સહાય થાય છે, તો આ તમામ બાબતે આજે આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવવાના છે અને માર્ગદર્શન મેળવવાના છે. અને આ માહિતી અને માર્ગદર્શન આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી કેતન પટેલ સાહેબ, કે જેઓ હાલ ખેતી અધિકારી તરીકે ઇકો સ્ટેટ વિભાગ કૃષિ ભવન ગાંધીનગર ખાતે કાર્યરત છે. અને આજે આપણને જે ખાતેદાર ખેડૂત છે એને અકસ્માત વીમા યોજનામાં શું લાભ મળે છે, એમાં કેવી રીતે લાભ લઈ શકાય છે, અને એમાં આપની કોઈ પણ મૂંઝવણ હોય તો એ દૂર કરવામાં આવશે. તો આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ તો એ પહેલાં શ્રી કેતન પટેલ સાહેબ આપણા સ્ટુડિયોમાં આવ્યા છે. તો સાહેબ, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. નમસ્કાર. અને આપણે હવે આ કાર્યક્રમમાં આગળ વધતા સાહેબને વિનંતી કરીએ કે આજે આપણને જે આ વિષય છે એ અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે. આભાર. નમસ્કાર ખેડૂત મિત્રો. સૌ પ્રથમ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને અકસ્માતે મૃત્યુ અથવા કાયમી અપંગતા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકેલ છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં સંયુક્ત અથવા વ્યક્તિગત ખાતા ધરાવતા તમામ ખાતેદારોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલો છે. રાજ્યમાં આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કે કોઈપણ ખાતેદાર ખેડૂતનું આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતા તેમજ અકસ્માતે ઈજા થવાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના પરિવારને વળતર મળી રહે અને આર્થિક સહાય પૂરી પાડી મદદરૂપ થવાનો સરકારનો એક આશય છે. એના માટે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકેલ છે. રાજ્યમાં ખેતીવાડી ખાતા દ્વારા ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના 26મી જાન્યુઆરી 1996થી સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવેલ. 1996થી 2008 સુધી રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી વીમા કંપનીઓ પાસેથી વીમા પોલિસી લઈ આ યોજનાનું અમલીકરણ કરતી હતી. 2008માં રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વિભાગોની હસ્તકના ખાતાઓ દ્વારા જુદી જુદી યોજનાઓ ચાલતી હતી, જેમ કે શ્રમિક વિભાગ દ્વારા શ્રમિકની યોજના, વિદ્યાર્થીઓ માટે વિદ્યાદીપ યોજના, હીરાઘસુ યોજના, પોલીસ કર્મચારી માટેની અકસ્માત વીમા યોજના, એવી જુદા જુદા ખાતાની લગભગ 15 જેટલી અકસ્માત વીમા યોજનાઓ ચાલતી હતી. આ યોજનાઓને એક સંકલિત કરી રાજ્ય સરકાર દ્વારા 2008 એટલે કે 1/4/2008થી ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના અમલમાં મૂકેલ છે, જેમાં આપણા ખેતીવાડી ખાતાની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં કોને લાભ મળી શકે એની વાત કરીએ તો આ વીમા યોજના હેઠળ 5 થી 70 વર્ષની ઉંમર ધરાવતા ખાતેદાર ખેડૂતો કે જેમના નામે મહેસૂલી રેકર્ડ પ્રમાણે 7/12/8 અને હકપત્રક 6માં પોતાના નામે અથવા વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદાર હોય તેવા વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ અથવા કે કાયમી અપંગતા થાય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. આ બાબતે કોઈ ચોક્કસ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો આ યોજના હેઠળ આપણે રાજ્ય સરકાર દ્વારા વર્ષની શરૂઆત એટલે કે આપણે નાણાકીય વર્ષ હોય છે એમાં 1 એપ્રિલ જે તે વર્ષની 1 એપ્રિલે આપણે વીમો લેવો પડતો હોય છે. એના માટે 1 એપ્રિલ સુધી નોંધાયેલા ખાતેદાર ખેડૂતોનું આપણે વીમા પ્રીમિયમ વીમા કંપનીને ચૂકવતા હોય છે. એટલે કે 1 એપ્રિલ સુધી નોંધાયેલા તમામ ખાતેદાર ખેડૂતોનો આપણે વીમા પ્રીમિયમ ભરતા હોઈએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે માની લો કે દાખલા તરીકે કોઈ ખેડૂત
20/8/2016 રોજ અકસ્માતે મૃત્યુ પામે અને તેઓ જો 1/6/2016 રોજ ખાતેદાર ખેડૂત તરીકે નોંધાય તો આ લાભાર્થી 1 એપ્રિલના રોજ ખાતેદાર ખેડૂત ન હોવાથી તેને આ યોજનાનો લાભ મળતો નથી. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે 1 એપ્રિલ પહેલાં ચાલુ નાણાકીય વર્ષમાં જે તે વર્ષના ચાલુ નાણાકીય વર્ષમાં 30 માર્ચ સુધીમાં ખાતેદાર ખેડૂત તરીકે નોંધાયેલ હોય તેમનો તમામનો આ યોજનામાં સમાવેશ થાય છે. પછી જે તે વર્ષમાં આ યોજનાનો સમાવેશ જો ખાતેદાર ખેડૂત તરીકે નોંધાય તો આ યોજનાનો લાભ મળતો નથી, તે બીજા વર્ષે એને લાભ મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ અકસ્માતે અવસાન થાય અથવા તો કાયમી અપંગતા આવે તો એનું વીમા ધોરણ અથવા સહાયનું ધોરણ કેટલું છે એ જોઈએ તો ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં જો અકસ્માતના કારણે મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂપિયા 1 લાખ, જો અકસ્માતના કારણે 2 આંખ અથવા તો 2 અંગ અથવા હાથ પગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા 1 લાખ, અકસ્માતના કારણે 1 આંખ અથવા 1 આંખ અને 1 અંગ જો ગુમાવે તો 1 લાખ રૂપિયા, અને જો અકસ્માતના કારણે 1 હાથ અથવા 1 અંગ ગુમાવે તો રૂપિયા 50,000ની વીમા સહાય મળવાપાત્ર થાય છે. આ યોજના માટે ખેડૂતો દ્વારા કોઈ વીમો કે પોલિસી લેવાની જરૂર છે કે નહીં એ બાબતે આપણે ચર્ચા કરીએ તો રાજ્ય સરકાર દ્વારા તમામ ખાતેદાર ખેડૂતોનું કોઈપણ પ્રકારનું પ્રીમિયમ કે પોલિસી લેવાની કોઈ ખેડૂતે અલગથી જરૂર નથી. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોનું 1 એપ્રિલના રોજ નોંધાયેલ તમામ ખાતેદાર ખેડૂતો, પ્રથમ હયાત વારસદાર તેમજ ખાતેદાર ખેડૂતના પત્ની/પતિના પતિઓ માટેનું વીમા પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે કે ખેડૂત મિત્રોએ કોઈપણ પ્રકારનું પ્રીમિયમ ચૂકવવાની જરૂર રહેતી નથી. આ યોજના માટે લાભ લેવા માટે અરજી ફોર્મ ક્યાંથી મળે એની ચર્ચા કરીએ તો આ યોજનાનું અરજી ફોર્મ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક જોડેથી પણ મળી રહે છે. તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતી અથવા તાલુકા અમલીકરણ અધિકારી પાસેથી પણ મળી રહે. મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ જે તે તાલુકામાં પેટા વિભાગ હોય ત્યાંથી પણ મળી રહે. તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત ખાતે પણ સંપર્ક કરવાથી આપને ફોર્મ મળી રહે. આ સિવાય ખેતીવાડી ખાતાની વેબસાઇટ ઉપર પણ આ ફોર્મ આપણે અપલોડ કરેલું છે. એ ફોર્મ સાદું અને એકદમ સિમ્પલ છે જે આપને મળી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા દસ્તાવેજોની ખાસ જરૂરિયાત રહે છે તેની વાત કરીએ તો સૌપ્રથમ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી ખાતેદાર ખેડૂત છે તે અંગેના તમામ સાધનિક દસ્તાવેજો અને તે સાથે અકસ્માત કે આકસ્મિક મૃત્યુ થયેલ હોય તો તે સંબંધિત તમામ દસ્તાવેજો અરજીપત્રક સાથે જોડવાના રહે છે. જેની વિગતવાર માહિતી જોઈએ તો આ યોજનાનું નિયત નમૂનાની અરજી છે જેમાં પરિશિષ્ટ 1 હોય છે જે અરજદારે ભરવાની હોય છે. પરિશિષ્ટ 2 છે એ જિલ્લા ખેતીવાડી અધિકારી એટલે કે નોડલ અધિકારી શ્રીએ આપવાની હોય છે, એટલે એ ફોર્મ તમારે ભરવાની જરૂર નથી. પરિશિષ્ટ 3 અને 3A કે જે રિસિપ્ટ હોય છે જે ખેડૂતે પોતાની સહી કરી આપવાનું હોય છે, અને પરિશિષ્ટ 5 અને બાંહેધરી પત્રક એ અરજદારે ભરીને આપવાની હોય છે. એની સાથે પોતાના નામે જે ખેડૂત જમીન ધરાવે છે તે ખાતા નંબરનો 7/12/8 હકપત્રક 6 અને જો ખેડૂત પોતી હોય તો ખેડૂત પોતી આપવાની રહે છે. અકસ્માત થયેલ હોય તો તેની FIRની પ્રમાણિત નકલ, જો કોઈ ચાર્જશીટ થયેલ હોય તો ચાર્જશીટની નકલ, અધિકૃત તબીબનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ પંચનામું, ઇન્ક્વેસ્ટ પંચનામું, અકસ્માત મોત રજિસ્ટર, મરણોત્તરનું નિવેદન, પોલીસ તપાસનો આખરી અહેવાલ, SDM રિપોર્ટની પ્રમાણિત નકલ પણ આપવાની રહે છે. અને ખાસ મરણનું પ્રમાણપત્ર પણ આ અરજી સાથે આપવાનું રહે છે. આ સિવાય જો પ્રીએમ રિપોર્ટમાં કોઈ મરણના કારણ બાબતે FSL રિપોર્ટ મેળવવાનો દર્શાવેલ હોય તો એ FSL રિપોર્ટ તેમજ FSL રિપોર્ટના આધારે PM કરનાર ડૉક્ટરનું મૃત્યુનું આખરી કારણ કયું છે એ દર્શાવતું પ્રમાણપત્ર અને એ અકસ્માત
બાદ જો કોઈ હોસ્પિટલમાં સારવાર લીધેલી હોય તો સારવારની વિગતના લગતા દસ્તાવેજો જેવી કે ડિસ્ચાર્જ સમરી વગેરે. હવે આ યોજના હેઠળ એક વિકલ્પ આપવામાં આવેલો છે. જો કોઈ ખાતેદાર ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થયું હોય ને અનિવાર્ય સંજોગોમાં કોઈ જગ્યાએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવેલ ન હોય તો કલેક્ટરશ્રીનું અકસ્માત મૃત્યુનું એક પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું હોય છે. પણ આ કિસ્સામાં પોલીસ પેપર્સ એટલે કે FIR ને એ હોવું ફરજિયાત છે. એટલે પોલીસ પેપર્સના ફરજિયાત તમારે રજૂ કરવાના રહે છે. જો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન કરાવ્યો હોય તો પોલીસ પેપર હોવા ફરજિયાત છે. પણ કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર એના અવેજીમાં આપણે લઈ શકીએ છીએ. હવે આ મૃત્યુની બાબત થઈ. કાયમી અપંગતાના કિસ્સામાં સિવિલ સર્જનનું ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર કે ભાઈ અપંગતા કેટલા પ્રમાણમાં છે, 40% છે, 20% છે કે 50%, એ પ્રમાણપત્રમાં આપેલી હોય છે. એટલે સિવિલ સર્જનનું એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર અને અપંગતા બતાવતો લાભાર્થીનો ફોટો રજૂ કરવાનો હોય છે. હવે અકસ્માતે મૃત્યુના કિસ્સામાં જો ખાતેદાર ખેડૂત પોતે વાહન ચલાવતા હોય ત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત રજૂ કરવાનું રહે છે. જન્મ તારીખનો દાખલો જો ન હોય તો ચૂંટણી ઓળખ કાર્ડ કાં તો આધાર કાર્ડ તમે રજૂ કરી શકો છો. શાળા છોડ્યાના દાખલાની પ્રમાણિત નકલ તથા રેશન કાર્ડ. હવે આ યોજનામાં ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનનો આપણે સમાવેશ કરેલ છે. ત્યારે અકસ્માતે જો ખાતેદાર ખેડૂતના પ્રથમ સંતાન પુત્ર અથવા પુત્રીનું અકસ્માતે અવસાન થાય તેવા કિસ્સામાં તેના પિતાશ્રીનું પેઢીનામું રજૂ કરવું જરૂરી છે. આ ઉપરાંત વીમા નિયામકની કચેરી દ્વારા આ સિવાયના દસ્તાવેજો સિવાય કોઈ ગુણદોષના આધારે પોતાની વિવેક બુદ્ધિ અનુસાર કોઈ અલગથી આધાર પુરાવા મંગાવી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કોને કરવી એક મહત્વની બાબત છે અને કોના દ્વારા કરવી. આ યોજનાનો લાભ મેળવવા માટે જો મૃતક પતિ હોય તો તેના કેસમાં પત્નીએ અરજી કરવાની રહે છે અને જો પત્ની હોય તો તેના કેસમાં પતિએ વારસદાર તરીકે અરજી કરવાની રહે છે. માની લો કે કોઈ કેસમાં પતિ અથવા પત્ની બંને નથી તો તેની ગેરહયાતીમાં તેમના બાળકો પુત્ર અથવા પુત્રીએ વારસદાર તરીકે અરજી કરવાની રહે છે. જો એ બંને પણ ન હોય તો તેમના ગેરહયાતીમાં તેમના મા બાપે અરજી કરવાની રહે છે. જો મા બાપ ના હોય તો તેના પુત્ર અથવા પુત્રીએ અરજી કરવાની રહે છે. આ બધામાંની કોઈ પણ ન હોય તો લાભાર્થી ઉપર આધારિત અથવા તેમની સાથે રહેતા અપરિણિત અથવા વિધવા તકતા બહેને લાભાર્થી તરીકે અરજી કરવાની રહે છે. આ સિવાયના વિવાદાસ્પદ કેસોમાં લાભાર્થીને લાગુ પડતા વારસદારા હેઠળ જાહેર થયેલ વારસદારોએ આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવાની રહે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યારે અને કોને અરજી કરવાની રહે છે એક આ મહત્ત્વની બાબત છે. શરૂઆતમાં આ યોજના હેઠળ 60 દિવસમાં અરજી કરવાની રહેતી હતી. એના પછી સરકારશ્રીએ 90 દિવસમાં અરજી કરવાની હતી અને ચાલુ વર્ષથી એટલે 1/4/16થી લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં વારસદારે અને કાયમી અપંગતાના કિસ્સામાં લાભાર્થી પોતે મૃત્યુ અથવા અકસ્માત થયાના તારીખથી 150 દિવસની અંદર નિયત નમૂનામાં અરજી તેમજ જરૂરી સાધનિક કાગળો સાથે સંબંધિત જિલ્લાના નોડલ અધિકારી એટલે કે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીને રજૂ કરવાની રહે છે. આ યોજના અંતર્ગત મળેલ દાવાની પતાવટની કાર્યવાહી કઈ રીતના થાય છે એની વાત કરીએ તો મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અરજદારે મૃત્યુ અથવા કાયમી અપંગતાની તારીખથી 150 દિવસની અંદર નોડલ અધિકારીશ્રી એટલે કે પોતાના જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અરજી રજૂ કરવાની હોય છે. જે અરજી મળ્યાથી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ઠરાવના જોગવાઈઓને આધીન ચકાસણી કરી જો અરજી ચૂકવવા પાત્ર હોય કે મંજૂર કરવા પાત્ર હોય તો તેની ભલામણ સહ 30 દિવસની અંદર નિયત પ્રમાણપત્ર સાથે વીમા નિયામકની કચેરી ગાંધીનગરને અરજી મોકલવાની રહે છે અને વીમા નિયામકની કચેરી દ્વારા સદર અરજી મળેથી આગળની કાર્યવાહી કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત મળેલ દાવા અરજીઓ પૈકી ચૂકવવા પાત્ર છે કે નહીં
તે અંગેનો નિર્ણય કોના દ્વારા કરવામાં આવે છે. એની વાત કરીએ તો આ યોજના હેઠળ જે દાવા અરજી મળે છે તેનો આખરી નિર્ણય ચૂકવવા પાત્ર છે કે નહીં તેનો નિર્ણય વીમા નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે. હવે જો અરજી મંજૂર થાય તો એ મંજૂર થયેલ અરજીનું ચૂકવણું કોના દ્વારા અને કઈ રીતના કરવામાં આવે છે એની વાત કરીએ તો મંજૂર થયેલ અરજીનું ચૂકવણું વીમા નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા લાભાર્થીને નામજોગ એકાઉન્ટ પે ચેક રજિસ્ટર પોસ્ટ એડીથી લાભાર્થીએ જે અરજીમાં સરનામું પૂરું પાડ્યું હોય એ સરનામે મોકલી આપવામાં આવે છે. અને તાજેતરમાં ચાલુ 1-2 મહિનાથી લાભાર્થીને પેમેન્ટ પણ કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂત ખાતેદારના વારસદારનું મૃત્યુ થાય તો તેમને કોઈ લાભ મળી શકે કે નહીં તેની ચર્ચા કરીએ તો રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ 1/4/2012થી ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત વારસદારનું અકસ્માતે મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં લાભ આપવામાં આવે છે. જેમાં ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત વારસદાર પુત્ર/પુત્રીનો જ આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવેલો છે. અને ચાલુ વર્ષથી એટલે કે 1/4/2016થી ખાતેદાર ખેડૂતના પત્ની/પતિનો પણ આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂતના 3 સભ્યોનો આપણે સમાવેશ કરેલો છે. જેમાં ખાતેદાર ખેડૂત પોતે, ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત વારસદાર પુત્ર અથવા પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતના પત્નીનો આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવેલો છે. વારસદાર યોજનામાં કયા દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે એક આ અગત્યની મુદ્દો છે. કેમ કે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાના જે દસ્તાવેજો જોઈએ છે એ સિવાય આ યોજનામાં એક વધારાનું ડોક્યુમેન્ટ આપણે 2 ડોક્યુમેન્ટ જોઈએ છે. એની ચર્ચા કરીએ તો ખાતેદાર ખેડૂતના જે પ્રથમ પુત્ર અથવા પુત્રીનું અકસ્માતે મૃત્યુ થયું હોય તેવા કેસમાં તેના પિતાશ્રીનું નોટરાઇઝ અસલ પેઢીનામું ફરજિયાત રજૂ કરવામાં રહે છે. જે પેઢીનામામાં તેમના ઉંમર સાથે નું દર્શાવેલું હોય છે કે ભાઈ આ જે પુત્ર અથવા પુત્રી કયા નંબરના છે એ એના પરથી જાણી શકાય. અને તેના અરજીના સોગંદનામા સાથે સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે કે આ પ્રથમ હયાત વારસદાર હતા. આ સિવાય ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન પુત્ર અથવા પુત્રીનું અકસ્માતે મૃત્યુ અથવા કાયમી અપંગતા થાય તે સમયે જે તે વર્ષ પૂરતો અન્ય વારસદારોને લાભ મળવા પાત્ર થતો નથી તેવી સ્પષ્ટ નોંધ હકપત્રક 6માં પડાવવાની રહે છે અને તેની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહે છે. હવે આ યોજના હેઠળ કયા કિસ્સામાં લાભ મળવા પાત્ર નથી તો એક સૌ પ્રથમ જોઈએ તો 1 એપ્રિલના રોજ જો ખાતેદાર ખેડૂત તરીકે નોંધાયેલ ન હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. એટલે કે 30 માર્ચ સુધી જે ખેડૂતો આ ખાતેદાર ખેડૂત તરીકે નોંધાયેલ હોય તેમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે. આપઘાત, આત્મહત્યા કે કુદરતી મૃત્યુ, કુદરતી મૃત્યુમાં જોઈએ તો હાર્ટ એટેક, કેન્સર જેવી બીમારીના કારણે કોઈ મૃત્યુ થાય તો તેનો આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. કાયદા અથવા ધારા વિરુદ્ધના કૃત્યથી અથવા કોઈપણ જાતની બીમારીથી વયથી થતા મૃત્યુ અથવા ઈજા, ફૂડ પોઈઝનિંગ, પોલિયોથી થતું મૃત્યુ, મૃતકની ઘોર બેદરકારી જેવી કે દવા પી લેવી, લાયસન્સ વગર વાહન ચલાવવાથી અકસ્માત થાય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. અને કોઈ ભારતીય રેલવે મેન્યુઅલ મુજબ કોઈ વ્યક્તિ રેલવે સત્તાવાળાની પરવાનગી વગર રેલવેની હદમાં એટલે કે રેલવે ટ્રેક પાસે જાય, રેલવે ટ્રેક ઓળંગતા રેલવે એન્જિન પાસે જઈ ગેરકાયદેસર પ્રવેશ કરી અકસ્માતે મૃત્યુ અથવા ઈજા થાય તો આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી. અને ખાતેદાર ખેડૂતનું પ્રથમ સંતાન પુત્ર અથવા પુત્રી ન હોય તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. આ ચેક વિતરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ તેના ફોટોગ્રાફ્સ છે. હવે આ યોજનાનું ફોર્મ છે એ સિમ્પલ અને સરળ છે જે આપને જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા ગ્રામ સેવક ત્યાંથી આપને મળી શકે છે.
તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંગે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું. હવે આપને જણાવી દઈએ કે આપણો કાર્યક્રમ અત્યારે લાઈવ ચાલી રહ્યો છે અને આ કાર્યક્રમમાં આપને ખેડૂત ભાઈ બહેનોને આ અંગેના કોઈ પણ પ્રશ્નો હોય તો ચોક્કસથી પૂછી શકો છો. અમારો ટોલ ફ્રી નંબર આપને સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે. આ ટોલ ફ્રી નંબર પર કોલ કરી અને ખાતેદાર જે અકસ્માત વીમા યોજના છે તે અંગેના કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો ચોક્કસથી પ્રશ્ન પૂછી શકો છો. આપના પ્રશ્નનો ઉત્તર અહીંથી મળી રહેશે. એ ઉપરાંત આપને અત્યારે આ યોજનામાં કોઈ પણ મૂંઝવણ હોય તો એ મૂંઝવણને લગતા પણ પ્રશ્ન પૂછી શકો છો. અત્યારે આપના કોલ આવે તે દરમિયાન આપણે કેતનભાઈ સાહેબ પાસેથી બીજા ખેડૂત મિત્રોના જે કોમન પ્રશ્ન છે એના ઉપર ચર્ચા કરીશું અને આપને ફરીથી જણાવી દઈએ કે આ ટોલ ફ્રી નંબર હાલ જે સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે તેના ઉપર કોલ કરી અને આપ આપના પ્રશ્ન પૂછી શકો છો. આપણે આજે વાત કરીએ છીએ કે ખાતેદાર ખેડૂત વીમા અકસ્માત યોજના. તો તેમાં આ જે ખાતેદાર અકસ્માત વીમા યોજના છે એ બેઝિકલી છે શું, એ આપણે ખેડૂત મિત્રોને જણાવીએ. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના એવી છે કે રાજ્ય સરકારશ્રીએ એવું વિચાર્યું કે રાજ્યના ખેડૂતનું જો કોઈ ખેતીકામ કરતા અકસ્માતે મૃત્યુ થાય, જેમ કે ઝેરી જાનવર કરવાથી કે કૂવામાં પડી જવાથી રાત્રે કોઈ જતા હોય ત્યારે, આવા કિસ્સામાં ખેડૂતના પરિવારને આર્થિક રક્ષણ મળી રહે એ હેતુસર 1996 26મી જાન્યુઆરીથી આ યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકેલ. શરૂઆતમાં આ યોજનાના સહાયના ધોરણો 20,000 રૂપિયા મૃત્યુના કિસ્સામાં અને અપંગતાના કિસ્સામાં 10,000 રૂપિયા હતા, જેનો સરકારશ્રીએ સમયાંતરે વધારો કરી હાલમાં અકસ્માતના કિસ્સામાં રૂપિયા 1 લાખ અને કાયમી અપંગતાના કિસ્સામાં 50,000 વીમા રક્ષણ પૂરું પાડવામાં આવે છે. હાલમાં રાજ્યમાં ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન અને ખાતેદાર ખેડૂતના પત્ની/પતિનો સમાવેશ આ યોજના હેઠળ કરેલો છે. આશરે 1,75,00,000 લાભાર્થીનો વીમો આપણે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. એટલે કે વાત કરીએ તો આપણે જે અકસ્માત વીમા યોજના છે તો આપણા ખેડૂત ભાઈ બહેનોને કોઈ પણ અપંગતાના કિસ્સામાં અથવા તો એમના મૃત્યુના કિસ્સામાં એમના પરિવારજનને લાભદાયી નીવડે એવી આ વીમા યોજના છે એવું કહી શકીએ. અને આ વીમા યોજના છે તો એમાં ગુજરાતના કેવા ખેડૂતો લાભ લઈ શકે છે? આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો કે જેઓનું નામ 7/12/8 અને હકપત્રક 6માં ખાતેદાર ખેડૂત તરીકે નોંધાયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતોનો આ યોજના હેઠળ સમાવેશ કરેલો છે. આ સિવાય રાજ્ય સરકારે વર્ષ 2012-13થી ખાતેદાર ખેડૂતના પ્રથમ પુત્ર અને પુત્રીનું પણ જો અકસ્માતે અવસાન થાય તો તેમને પણ આ વીમા યોજના હેઠળ આવરી લીધેલ છે. અને ચાલુ વર્ષથી એટલે કે 1/4/2016થી ખાતેદાર ખેડૂતના પત્ની તેમજ જો ખેડૂત પતિ હોય તો પત્નીને અને ખેડૂત પત્ની તરીકે નોંધાયેલા હોય તો તેમના પતિનો પણ આ યોજનામાં આપણે સમાવેશ કરેલ છે. એટલે કે ખાતેદાર ખેડૂતના 3 સભ્યોને આ યોજના હેઠળ આવરી લઈ વીમા રક્ષણ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. હવે આપણે વાત કરી કે જે ખાતેદાર ખેડૂતો છે તેમને આ યોજનાનો લાભ મળી શકે છે, પરંતુ કોઈ ખેડૂત મિત્રને આનો લાભ લેવો હોય તો તેના માટેના કયા પગલાં ધ્યાનમાં રાખવા જોઈએ અથવા તો કયા જગ્યાએ જવું જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે? આ યોજનામાં મુખ્ય બાબત એક છે કે જ્યારે પણ કોઈ અકસ્માત બને તો તેમને ખાસ તો પોલીસ સ્ટેશને FIR નોંધાવી ફરજિયાત છે કે આ અકસ્માત આ જગ્યાએ બનેલો છે, જેના કારણે FIRમાં સ્પષ્ટ થશે કે ભાઈ કયા કારણોસર અકસ્માત બનેલ છે. તેના આધારે PM રિપોર્ટ પણ આપણે મેળવી શકશું. એટલે આ યોજનામાં મુખ્ય જોવા જઈએ તો ખેડૂત ખાતેદાર હોવા જરૂરી છે, PM રિપોર્ટ ફરજિયાત જોઈએ છે અને પોલીસ કાર્યવાહી કરેલી હોવી જરૂરી છે. જો આ 3 વસ્તુ જો કરવામાં ન આવેલી હોય તો આ યોજનાનો લાભ આપણે મેળવી શકીશું નહીં. એટલે મારા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે કોઈપણ ખાતેદાર ખેડૂતનું અકસ્માત કોઈ મૃત્યુ અથવા અપંગતા આવે તો આ ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે. વાહન અકસ્માત હોય કે કોઈ પણ અકસ્માત હોય તો એનો પોલીસની કાર્યવાહી, પોલીસ સ્ટેશને FIR ફરાવી PM કરાવવું, આ ફરજિયાત કરાવવું, જેથી આ યોજનાનો વધારેમાં વધારે આપણે લાભ લઈ શકીશું. આપે જે વાત કરી એ વાત કરી કે આપણે જે કોઈ વ્યક્તિ છે, ખેડૂત છે
કે જેણે આ યોજનામાં એનરોલ કરી દીધું છે અને એના મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં જે લાભ મળે છે, પરંતુ કોઈ ખેડૂત છે એને આ યોજનામાં જોડાવવું છે, તો એના માટેના કયા પગલાં એમને ધ્યાન રાખવા જોઈએ? આ યોજનામાં રાજ્ય સરકારે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને સમાવેશ કરેલો છે. એટલે આમાં કોઈ ખેડૂતને એનરોલ થવાનો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે તેમના વતીથી રાજ્ય સરકારે દર વર્ષે પ્રીમિયમ રાજ્ય સરકાર ખેડૂતો વતી ભરે છે. એટલે તેમને કોઈ પ્રીમિયમ કે કશું ચૂકવવાનું રહેતું નથી. પરંતુ ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ મેળવવા માટે જ્યારે અકસ્માતે મૃત્યુ અથવા અપંગતા થાય તો તેમના ગામના ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીનો સંપર્ક કરી આ યોજનાનું ફોર્મ, એમાં જરૂરી દસ્તાવેજો આપણે જેમ ચર્ચા કરી એ દસ્તાવેજો એકઠા કરી અને રજૂ કરવાના રહે છે. એ ઉપરાંત આપણે વાત કરીએ તો આપે જેમ કીધું કે આમાં કોઈ પણ જાતની ફીસ ભરવામાં આવતી નથી, અથવા તો કોઈ પણ ખેડૂતોએ કોઈ પૈસા આપવાના રહેતા નથી. પરંતુ ઘણા ઇન્ટિરિયર ગામોમાં છેક સુધી ખ્યાલ હોતો નથી ખેડૂતોને, તો એ લોકો બીજા કોઈ વચેટિયા આવી અને પૈસા લઈ અને આ કાર્ય કરતા હોય છે. તો એ અંગે આપ ખેડૂત મિત્રોને શું ધ્યાન દોરવા માગશો? આ યોજના હેઠળ કોઈ પણ વચેટિયાની કે કોઈની કોઈ ખાસ જરૂર નથી. આપના ગ્રામ સેવક અથવા તો વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકો છો. આ યોજના સરકાર શ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે કોઈ વચેટિયાની કે કોઈ વકીલ કે કોઈ પણ કે તમને એવું કહે કે હું તમને આ યોજનાનો લાભ અપાવી શકું છું, એ તદ્દન ખોટી વાત છે. સરકારશ્રીના ઠરાવની જોગવાઈ મુજબ આપ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને જરૂરી સાધનિક કાગળો આપણે જેમ અગાઉ ચર્ચા કરી તે સાથેની અરજી આપ રજૂ કરશો. એટલે એ અરજી આપને જો ચૂકવવા પાત્ર હશે તો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ગાંધીનગર મોકલવામાં આવશે અને ગાંધીનગરથી વીમા નિયામકની કચેરી જો આપનો દાવો ચૂકવવા પાત્ર હશે તો આપનો દાવો મંજૂર કરી અને એ રૂપિયા 1,00,000 કે 50,000 જે રકમ મળવા પાત્ર હશે તેનો ચેક આપના પૂરા પાડેલ સરનામે પહોંચાડવામાં આવે છે. અને હવે ચાલુ વર્ષથી તો ઈ પેમેન્ટ પણ કરવામાં આવે છે. એટલે કોઈ વચેટિયાઓની આમાં કોઈ જરૂર નથી. ખેડૂત મિત્રો, આપને જો કોઈ પણ આવી અકસ્માતે મૃત્યુ કે કોઈ થાય તો આપના નજીકના ગ્રામ સેવક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. અત્યારે આપણી સાથે પાટણથી એક ખેડૂત મિત્ર જોડાયા છે. જે ખેડૂત મિત્ર, આપનો પ્રશ્ન જણાવો. હલો જી, આપનો પ્રશ્ન. હા, આપનો પ્રશ્ન. જી, આપનો પ્રશ્ન જણાવો. મારો સવાલ એવો છે કે 70 વર્ષની ઉંમર જ કેમ, ઉપર હોય તો કેમ નહીં? સામાન્ય સંજોગોમાં જનરલ ઇન્સ્યોરન્સ ની આપણે વાત કરીએ તો સરકારશ્રીના નિયમો મુજબ 70 વર્ષથી વયથી વધુ ઉંમર ધરાવતા લોકોનો આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કે એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ આપણે કવર થતો નથી. IRDAના નોર્મ પ્રમાણે આ ઉંમર નિયત થયેલી છે. એટલા માટે 70 વર્ષ સુધી જ આ કોઈપણ વીમા કંપની હોય એ 70 વર્ષ સુધી જ આ વીમાનો લાભ આપણને મળવાપાત્ર થાય છે. એટલા માટે સરકારશ્રીએ 70 વર્ષની ઉંમર ઠરાવેલ છે. જી, ચોક્કસથી ખેડૂત મિત્ર, આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. અત્યારે આગળ વધતા આપણે બીજા એક પ્રશ્ન તરફ જઈએ કે જ્યારે કોઈ પણ ખેડૂત છે તો તેમને અકસ્માત થાય છે અને અકસ્માતના કિસ્સામાં મૃત્યુ થાય અથવા તો અપંગતા આવે છે, તો આવા કિસ્સામાં સૌથી પ્રથમ તેના વારસદારોએ અથવા તો તેમના કુટુંબીજનોએ કયા દસ્તાવેજો એકઠા કરવા જોઈએ અથવા તો કઈ કાર્યવાહી પહેલાં કરવી જોઈએ? આ યોજનામાં આપણે જોયું તેમ જો ખેડૂત પોતે ખાતેદાર ખેડૂત હોય તો તેમના અરજી કરવાની આપણે જે સમય મર્યાદા છે હવે તો 150 દિવસ ચાલુ વર્ષથી આપણે કરેલી છે. એટલે એમનું મૃત્યુના કારણે જે પણ એમની સામાજિક રીત રિવાજ મુજબની વિધિ પતાવી તેમના વારસદારે નિયત નમૂનાનું અરજી ફોર્મ ભરી અરજી સાથે 7/12/8 પોલીસ FIR, PM રિપોર્ટ, એનું મરણનું પ્રમાણપત્ર, જો જન્મનું પ્રમાણપત્ર અવેલેબલ હોય તો તે, અથવા તો રેશન કાર્ડ, આધાર કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ જોઈન કરી અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને કચેરીએ રજૂ કરવાનું રહે છે. ત્યાં તમે જ્યારે કોઈ પણ ખેડૂતના વારસદાર જાય છે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અરજીની ચકાસણી કરી જો કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો તેમને રૂબરૂમાં પણ એ લોકો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અરજદારશ્રીને કહેવામાં આવે છે કે આપનું આ એક ડોક્યુમેન્ટ ખૂટે છે,
આપ રજૂ કરશો તો એની અરજી આગળ રજૂ કરવાની થાય છે. આમ આ વીમા યોજનામાં કોમન જ દસ્તાવેજો છે, જેમ કે 7/12 હકપત્રક 6, પોલીસ FIR, PM રિપોર્ટ, કોઈ ખાસ કિસ્સામાં FSL થયું હોય તો FSL એ જરૂરી છે. આ કિસ્સામાં ખાસ તો પોલીસના જે ડોક્યુમેન્ટ છે એ ખાસ જરૂર પડે છે, અને PM રિપોર્ટ અને 7/12. અને બીજી એક વાત કરીએ તો આપણે કોઈ પણ અરજી કરી હોય ખેડૂત મિત્રોએ, તો એ અરજી કેટલા સમયમાં નિકાલ કરવામાં આવે છે, અથવા તો કેટલા સમયમાં તેમને વીમાની રકમ મળી શકે છે? સામાન્ય સંજોગોમાં અરજદારની અરજી રજૂ કરવાની સમય મર્યાદા 150 દિવસ છે. એ સિવાય કોઈપણ ખાતેદાર ખેડૂતના વારસદાર જ્યારે અરજી રજૂ કરે છે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા 30 દિવસની અંદર એ વીમા જે મળેલ અરજી છે તે વીમા નિયામકની કચેરીને પહોંચાડવામાં આવે છે. વીમા નિયામકની કચેરી દ્વારા 30 દિવસની અંદર એ અરજીની ચકાસણી કરી જો ચૂકવવા પાત્ર દાવો બનતો હોય તો એ દાવાનું RPAD અથવા પેમેન્ટથી પેમેન્ટ કરવામાં આવે છે. અને જો કોઈ પણ ડોક્યુમેન્ટ અને એમની અધુરાશ લાગે તો વીમા નિયામકની કચેરી દ્વારા અરજદારશ્રીને નામજોગ પત્ર લખી કે આપની અરજી આ કચેરીને મળેલ છે, તેમાં આ ડોક્યુમેન્ટ ખૂટે છે. માની લો કે 7/12 છે પણ એ મૃત્યુ તારીખ પછીના છે, તો મૃત્યુ તારીખ પહેલાંના. કોઈ હકપત્રક 6 રજૂ કર્યું છે પણ એમાં ખાતેદાર ખેડૂતનો નામનો ઉલ્લેખ નથી, તો એ મંગાવી શકે છે. કોઈ ખાતેદાર ખેડૂતનું અકસ્માતે મૃત્યુ વાહન ચલાવતા થયેલું હોય તો વાહન ચલાવતા હોય તો તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ માગવા. એટલે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તેનો પત્ર દ્વારા જે તે અરજદારને જાણ કરવામાં આવે છે, તેની જાણ જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ કરવામાં આવે છે. અને એ સિવાય આપણે વાત કરીએ તો આપણે આ અંગે કોઈ વધુ વિગત ખેડૂત મિત્રોને મેળવવી હોય તો જિલ્લા સ્તરે અથવા તો તાલુકા સ્તરે કયા અધિકારીને મળી અને વીમા અકસ્માત અંગેની જે માહિતી છે એ મેળવી શકે? આપણે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકનો સંપર્ક સાધશે તો પણ આ યોજનાની માહિતી મળી શકશે. તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તેમજ તાલુકા અમલીકરણ અધિકારી પાસેથી પણ માહિતી મળી શકે છે. તેમજ આત્માના સ્ટાફ પાસેથી પણ આ યોજનાની માહિતી મળી શકે છે, જેમ કે BTM છે, DPD છે. જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીનો સંપર્ક સાધશો તો આ યોજનાની માહિતી મળી શકશે. અને આપણે રાજ્ય કક્ષાએ વાત કરીએ તો ખેતી નિયામકની કચેરી ખાતે પણ આ યોજનાની માહિતી ખેડૂતોને મળી શકે છે. તો ખેડૂત મિત્રો, આપણે જોયું હશે કે આજે આપણે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના વિશે માહિતી મેળવી, પરંતુ આમાં હજી પણ આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા તો કોઈ આ અંગે વધુ વિગત મેળવવી હોય તો આપની જે નજીકની તાલુકા કચેરી અથવા તો જે નજીકમાં જિલ્લા કક્ષાએ હોય તો જિલ્લાની જે ખેતીવાડી અધિકારીની કચેરી આવેલી છે ત્યાંથી માહિતી અને માર્ગદર્શન મેળવી શકો છો. એ ઉપરાંત આત્માના ATM અને BTMનો પણ સંપર્ક કરી અને આપ આ અંગે વધુ વિગત મેળવી શકો છો. હાલ આપણે એક ડોક્યુમેન્ટરી નિહાળીશું કે જેમાં સોઇલ હેલ્થ કાર્ડ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. આપને ખ્યાલ હશે તેમ આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોઇલ હેલ્થ કાર્ડની જે આપણે ગુજરાતથી શરૂઆત કરી હતી, આજે દેશભરમાં આ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને આ સોઇલ હેલ્થ કાર્ડ એ આપણા ખેડૂત મિત્રોને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે અને કેટલું ઉપયોગી છે એ આપણે સર્વે જાણીએ છીએ, પરંતુ આ અંગે હજી વધુ જાગૃતતા આવે અને વધુને વધુ ખેડૂતો આ અંગે માહિતી અને માર્ગદર્શન મેળવી અને પોતાની જમીનનું સોઇલ હેલ્થ ટેસ્ટ કરાવે એ માટે અત્યારે આપણે આ અંગેની માહિતી મેળવીએ. જમીન ચકાસણી સ્વાસ્થ્ય પત્રક, જાણકારી અને તેનું વ્યવસ્થાપન. રામ 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 સાહેબ, રામ રામ. આવો આવો. ધનજીભાઈ, તમે બોલાવો અને ના આવું એવું બન્યું છે ક્યારે? બેસો ને સાહેબ. બેવડા બધા બેહો. તમારે કંઈક જાણવું હતું સાહેબ? શું જાણવું હતું બોલો. હા સાહેબ, એ દિવસે મીટિંગમાં ઘણા બધા ખેડૂતો કંઈક કાર્ડની વાત કરતા હતા. પેલું કંઈક હેલ્થ કાર્ડ કે. હા બોલો બોલો. એટલે સરકાર અમને બીમારી માટે કંઈક કાર્ડ આપવાના છે. હા, બીમારીની ખબર પડે અને એની દવા થઈ શકે એ માટે કાર્ડ આપે છે. પણ તમે જે કાર્ડની વાત કરો છો એ તમારી બીમારીની નહીં, પણ તમારી જમીનની બીમારી માટેનું કાર્ડ છે. જમીનની બીમારી અને એનું કાર્ડ કંઈ સમજાવ્યું નહીં સાહેબ.
કેમ? આપણે બીમાર પડીએ એમ જમીન બીમાર ના થાય? જેવી રીતે આપણા શરીરમાં પોષક તત્વો ઓછા થાય તો આપણે બીમાર પડીએ છીએ ને, બસ એવી જ રીતે જમીનના પોષક તત્વો ઓછા થાય તો જમીન બીમાર એટલે કે નબળી થાય છે, અને પરિણામે તમારા પાકની ગુણવત્તા અને ઉત્પાદન ઓછું થાય છે. વાત તો તમારી સાવ સાચી, પણ સાહેબ જરા વિગત સમજાવો ને. આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર આપણા શરીરના જુદા જુદા ટેસ્ટ કરાવે છે, અને લેબોરેટરીમાંથી જેવો રિપોર્ટ આવે છે એવો જ રિપોર્ટ જમીનની ચકાસણી કર્યા બાદ લેબોરેટરીમાંથી આવે છે. એ રિપોર્ટ એ તમારું કાર્ડ, પણ આ વાત જમીનની છે, અને એટલે એને અંગ્રેજીમાં સોઇલ હેલ્થ કાર્ડ અને ગુજરાતીમાં જમીન સ્વાસ્થ્ય પત્રક કહેવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડ એ જમીનના આરોગ્યની કુંડળી છે, જેમાં જમીન ચકાસણી પ્રયોગશાળા દ્વારા તૈયાર કરવામાં આવેલ જમીન પૃથક્કરણના અહેવાલ આધારિત જમીનના માલિકોને તેની જમીનના પ્રકાર, જમીનમાંના લભ્ય પોષક તત્વો, જમીનની ફળદ્રુપતા અને જમીનની ખારાશ જેવી માહિતી મળે છે. તેમજ અગત્યના પાકો માટે જરૂરી પોષક તત્વો કેટલી માત્રામાં વાપરવા તેની ભલામણ કરવામાં આવે છે. દેશમાં આઝાદી પછી 1970ના દાયકામાં ઉત્કૃષ્ટ બિયારણો, રાસાયણિક ખાતરો, પાક સંરક્ષણની નવીનતમ પદ્ધતિઓ તેમજ સિંચાઈ વ્યવસ્થાના કારણે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનું સર્જન થયું, જેના ફળ સ્વરૂપ દેશમાં ઘઉંનું ઉત્પાદન જે 1951-52માં 1646 મિલિયન ટન હતું તે વધીને વર્ષ 11-12માં 23,513 મિલિયન ટન થયું. પરંતુ પિયત, પાણી અને રાસાયણિક ખાતરના બિનકાર્યક્ષમ અને કરકસરયુક્ત વપરાશના અભાવે ખેડૂતો દ્વારા વર્ષમાં 2 થી 3 પાક લેવાવા લાગ્યા, જેના કારણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા મુખ્ય તત્વોની સાથે સાથે ગૌણ અને સૂક્ષ્મ તત્વોનો ઉપાડ પણ વધવા લાગ્યો. મુખ્ય તત્વોની પૂર્તિ રાસાયણિક ખાતરોથી થવા લાગી, પરંતુ ગૌણ અને સૂક્ષ્મ તત્વો અપૂરતા હોવાથી જમીન ફળદ્રુપતા ગુમાવવા લાગી અને જમીન નબળી પડવા લાગી, જેની સીધી અસર પાકની ગુણવત્તા ઉપર પડવા લાગી. ખેડૂત મિત્રો, જમીનની તંદુરસ્તી માટે બંધારણીય તત્વો, મુખ્ય તત્વો, ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વોનું સંતુલન હોવું જરૂરી છે, જેમાં પાકને જરૂરી તત્વો આપવા 65% રાસાયણિક ખાતરો, 25% સેન્દ્રિય ખાતરો અને 10% જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી જમીનની તંદુરસ્તી જાળવી શકાય. આ તો તમે બહુ સારી રીતે સમજાવ્યું. હા સાહેબ, અમને તો ખબર જ નહોતી સાહેબ. સાહેબ, અમારે જમીનની ચકાસણી કરાવી હોય તો શું કરવાનું? જમીનનો નમૂનો લઈ તેને જમીન ચકાસણી પ્રયોગશાળામાં આપવાનો. ત્યાં જમીનનું પૃથ્થકરણ કરી તમને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે, અને તે પ્રમાણે તમારે ખાતરનો ઉપયોગ કરવાનો. જો સાહેબ, વિગત એક પછી એક સમજાવો. સમજાવું, વિગતવાર સમજાવું. જુઓ, સૌથી પહેલા તો તમારે તમારી જમીનની ચકાસણી કરાવવી હોય તો તમારી જમીનનો નમૂનો લેવો પડે. હા, સમજી ગયો. ખેતરમાંથી માટી કોથળામાં ભરીને લેબોરેટરીમાં આપવાની, ખરું ને? ના, એ રીતે નહીં. જમીનનો નમૂનો લેવાની ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એ પ્રમાણે જ નમૂનો લેવો જોઈએ. પણ નમૂનો લેતા પહેલા થોડી કાળજી રાખવાની હોય છે. ચાલો આપણે ખેતરમાં જઈને નમૂનો લઈ આવીએ. હા, ચાલો મારા ખેતરમાં ચાલો. હાલો બધા, હાલો. દરેક ખેતરમાંથી સામાન્ય રીતે એક નમૂનો લેવો. જો ખેતર મોટું હોય તો પાક પદ્ધતિ, જમીનનો ઢાળ, જમીનનો રંગ, જમીનનું પોત, આપેલા ખાતરનો તફાવત વગેરે બાબતોને ધ્યાનમાં રાખી ઝિગઝાગ પદ્ધતિથી, એટલે કે ખેતરના અલગ અલગ ખૂણામાંથી આ પ્રમાણે નમૂના લેવા. હા, જો બીજી અગત્યની વાત, આવું ખેતર કે જેમાં ઘાસ ઉગેલું હોય, વાવેલું હોય, એમાંથી નમૂનો ના લેવો જોઈએ. નમૂનો લેવા માટે આવું ખેતર જોઈએ જે ખેડેલું હોય, સમતળ હોય
અને જેમાં રાસાયણિક ખાતર ન હોય એ સૌથી આદર્શ છે. હવે બીજી અગત્યની વાત, નમૂનો લેવા માટે ચોક્કસ સાધનો છે, જેવા કે સ્ક્રૂ ઓગર, પાવડો, કોદાળી અને ખુરપી. હવે તમે કહો, નમૂનો ક્યાંથી લઈશું? અહીંયા શેડા પાસેથી. નહીં, નમૂનો ક્યાંથી લેવો એ પણ ખૂબ અગત્યની વાત છે. હવે સાંભળો, નમૂનો ક્યાંથી ન લેવો એ નમૂનાને શેઢા પાસેથી, વીજળીના થાંભલા પાસેથી, નીચાણવાળા વિસ્તારમાંથી, વાડ પાસેથી, ઝાડ પાસેથી, કમ્પોસ્ટના ખાડા પાસેથી, ધોરિયામાંથી, ઉકરડા પાસેથી તથા મકાન વિસ્તાર પાસેથી ક્યારેય ન લેવો. પરંતુ આ સિવાયના ખેતરના અલગ અલગ ભાગમાંથી નમૂનો લેવો જોઈએ. તો ચલો આ ત્યાંથી આપણે નમૂનો લઈએ. પણ નમૂનો ભરીશું છે એમાં? આ રે થેલી. નહીં. નમૂનો ભરવા માટે કે નમૂનો સૂકવવા માટે રાસાયણિક ખાતરની આવી થેલીનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ નહીં, પરંતુ સ્વચ્છ પ્લાસ્ટિકના ટબમાં નમૂનો લેવો જોઈએ. આ રહ્યું ટબ. તમે પેલું ટબ લઈ લો, આપણે ત્યાં જઈ અને નમૂનો લઈએ. આવો મારી સાથે, ચાલો આવો. બોલો, હવે નમૂનો ક્યાંથી લઈશું આપણે? અહીં ઝાડ પાસેથી લઈએ. નહીં ધનજીભાઈ, મેં અગાઉ શું કહ્યું તું કે ઝાડથી ઓછામાં ઓછું 20 થી 25 ફૂટ દૂરથી નમૂનો લેવો જોઈએ. આવો મારી જોડે. બરાબર. જુઓ, આ જગ્યા સારી છે. સૌથી પહેલો નમૂનો આપણે અહીંથી લઈએ અને ત્યારબાદ જુદા જુદા નમૂના આખા ખેતરમાં સર્પાકારે અલગ અલગ જગ્યાએથી લઈએ. બરાબર? અરે ગોવિંદભાઈ, પેલા સાધનો લઈને અહીં આવો. બીજી અગત્યની વાત કે જે જગ્યાએથી આપણે નમૂનો લેવાનો હોય ત્યાં કોઈ પણ જાતનો કચરો હોવો જોઈએ નહીં, અને એટલે આ જાડી ઝાખરા, ઘાસ આવું કંઈ હોય તો એને દૂર કરી પછી નમૂનો લેવો જોઈએ. ગોવિંદભાઈ, માવજીભાઈ, આ બધો કચરો દૂર કરી દો. અને હા, એ કાળજી રાખવાની કે જમીનનું જે ઉપરનું પડ છે એને બિલકુલ હલાવવાનું નહીં, એ ખસવું ના જોઈએ. બરાબર? એમને એમ રહેવું જોઈએ ને. હા, બરાબર. તો ચાલો હવે આપણે જમીનનો નમૂનો લઈએ. આવો મારી સાથે. કચરો સાફ કરી પાવડા કે કોદાળીથી પાક પ્રમાણે જમીનમાં 1.5 થી 1 ફૂટ ઊંડો ખાડો કરવો. પછી ખુરપીથી બંને બાજુએથી ઉપરથી નીચે 1 ઇંચ માટી ખાડામાં પાડવી. માટીને બરાબર મિશ્ર કરી સ્વચ્છ પ્લાસ્ટિકના તગારામાં ભરવી. ધ્યાન રહે, નમૂના માટે કરેલો ખાડો અંગ્રેજી અક્ષર વી આકારનો થવો જોઈએ. બીજી અગત્યની વાત કે જ્યારે આપણે સૂક્ષ્મ પોષક તત્વોની ચકાસણી કરવાની હોય તો લોખંડની આવી ખુરપીનો ઉપયોગ ન કરતા લાકડાના આવા ધારદાર સાધન વડે વી આકારનો જે ખાડો કર્યો હોય એમાંથી માટીનો નમૂનો લેવો જોઈએ. પણ સાહેબ, આ લોખંડની ખુરપીનો ઉપયોગ નહીં કરવાનું કારણ શું? કારણ કે લોખંડ એ સૂક્ષ્મ પોષક તત્વ છે. હવે આપણી જમીનમાંથી સૂક્ષ્મ પોષક તત્વની ચકાસણી કરવાની હોય અને જો આપણે લોખંડના ઓજાર વડે માટીનો નમૂનો લઈએ તો શક્ય છે કે લોખંડના ઓજાર ઉપર જે કાટ હોય એ આપણા નમૂનામાં ભળે અને પરિણામે આપણા નમૂનાની ચકાસણીનું જે પરિણામ આવે એમાં શક્ય છે કે લોહ તત્વની માત્રા વધારે બતાવે. એટલે કે જમીનની ચકાસણીનું જે પરિણામ આવે એ ખોટું પણ આવી શકે. અને એટલે જ જ્યારે સૂક્ષ્મ પોષક તત્વોની ચકાસણી કરવી હોય ત્યારે લાકડાના આવા ધારદાર સાધન વડે જમીનનો નમૂનો લેવો જોઈએ. માવજીભાઈ, હવે આ નમૂનાની માટી છે ને એ ત્યાં ઝાડ નીચે જે પાથરનું પાથર્યું છે ત્યાં જઈને ખાલી કરી આવો. હવે જમીનનો નમૂનો લેતી વખતે બીજી એક વાત અગત્યની છે જે ધ્યાનમાં રાખવી જોઈએ
કે સામાન્ય પાક માટે એટલે કે છીછરા મૂળવાળા પાક માટે જમીનમાં 15 થી 20 સેન્ટીમીટર એટલે કે અંદાજે અડધો ફૂટ જેટલી ઊંડાઈએથી જમીનનો નમૂનો લેવો જોઈએ, જ્યારે ઊંડા મૂળવાળા પાક માટે 25 થી 30 સેન્ટીમીટર એટલે કે લગભગ 1 ફૂટ જેટલી ઊંડાઈએથી જમીનનો નમૂનો લેવો જોઈએ. પસંદ કરેલ ખેતરમાં નમૂના માટેની માટી પહેલા અહીંયાથી, બીજી અહીંયાથી, ત્રીજી અહીંયાથી, ચોથી અહીંયાથી, એવી રીતે સર્પાકારે ખેતરમાં 10 થી 12 અલગ અલગ જગ્યાએથી માટી લેવી અને શરૂઆત કરેલ જગ્યા નજીક માટી લઈ પ્રક્રિયા પૂરી કરવી. સાહેબ, આપણે આટલા બધા ખાડામાંથી આ ભેગી કરેલી બધી માટી ચકાસણી માટે મોકલવાની હે? ના ભાઈ ના, ચકાસણી માટે માત્ર 500 ગ્રામ માટીની જરૂર હોય છે. આ 500 ગ્રામ માટી તૈયાર કરવા માટે ભેગી કરેલ માટીને બરાબર મિશ્ર કરી આવી રીતે 4 ભાગ પાડવા. આ માટીમાંથી સામસામેના 2 ભાગને દૂર કરવા. ફરીથી ભેગી કરેલ માટીને બરાબર મિશ્ર કરી ફરીથી 4 ભાગ કરી પહેલાની જેમ સામસામેના ભાગ દૂર કરી ફરીથી બાકીની માટીને મિશ્ર કરવી. સરસ. તો આ રીતે જ્યાં સુધી 500 ગ્રામ માટી રહે ત્યાં સુધી આ પ્રક્રિયા કરવી. ત્યારબાદ એ 500 ગ્રામ માટીને છાંયડા નીચે સૂકવવી. ત્યારબાદ એ માટીને પ્લાસ્ટિકની અથવા તો આવી જાડા કાપડની થેલીમાં પેક કરવી અને એના ઉપર જરૂરી વિગતો જેવી કે ખેડૂતનું નામ, ગામ, તાલુકો, જિલ્લો, સર્વે નંબર, ખાતા નંબર, વિસ્તાર અને જે પાક લેવાનો છે એ પાકનું નામ લખવું અને એને તમારા નજીકમાં જે જમીન ચકાસણી પ્રયોગશાળા છે ત્યાં મોકલી આપવી. બીજી અગત્યની વાત શું ધ્યાનમાં રાખવાની કે આ નમૂનાની માટી એ રાસાયણિક ખાતરની થેલીની બાજુમાં, ટ્રેક્ટરની બેટરીની બાજુમાં, રખિયા એટલે કે રાખ અથવા તો છાણની બાજુમાં મૂકવી નહીં. તો સમજાઈ ગયું ને કે જમીન ચકાસણીની માટીનો જે નમૂનો આપણે લઈએ છીએ એ આપણે પ્રયોગશાળામાં મોકલીએ ત્યાં સુધી આપણે શું કાળજી રાખવી અને નમૂનો કેવી રીતે મેળવવો. સમજાઈ ગયું ને? હા સાહેબ, હવે તો એકદમ પાકું સમજાઈ ગયું. ધનજીભાઈ, ઘણા પ્રગતિશીલ ખેડૂતો તો નિયમિતપણે પોતાના ખેતરની જમીનનો આવો નમૂનો ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલે છે. પણ સાહેબ, એ ચકાસણી પ્રયોગશાળામાં થાય છે કેવી રીતે એ પણ સમજાવીશ, પણ પહેલા આ નમૂનો જ્યારે છાંયડામાં સુકાઈ જાય ત્યારે આવી થેલીમાં ભરી તમારી જરૂરી વિગતો ઉપર લખી અને પ્રયોગશાળામાં મોકલી આપવા. એ વાત પણ સાચી તમારી. પણ સાહેબ, તમે બહુ ઉપયોગી માહિતી આપી. હવે તો હું રાસાયણિક ખાતરોનો બહુ કાર્યક્ષમ ઉપયોગ કરીશ. પણ ધનજીભાઈ, આટલું પૂરતું નથી. હા, જેમ જમીન ચકાસણી અગત્યની છે એટલું જ અગત્યનું પાણીની ચકાસણી પણ છે. એમ? હા. હવે પાણીની ચકાસણી કેવી રીતે કરવાની એ પણ સમજી લો. આપણા બોરનું જે પાણી હોય એ બોર ચાલુ કર્યા બાદ 10 મિનિટ સુધી પાણી જવા દેવું. ત્યારબાદ 1 લીટરની બોટલને સ્વચ્છ પાણીથી ધોઈ અને જે પાણી પડતું હોય એને એ બોટલમાં પાણી ભરી દેવું. એ બોટલ ઉપર જરૂરી વિગતો લખી દેવી જેવી કે ખેડૂતનું નામ, ગામનું નામ, તાલુકો, જિલ્લો, સર્વે નંબર, બોરની ઊંડાઈ, પાણીની સપાટી અને નમૂનો લીધો હોય એ તારીખ. આ બધી વિગતો ચોંટાડી અને જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવી. જુઓ, આ છે જમીન ચકાસણી પ્રયોગશાળા.
તમારા દ્વારા તૈયાર કરાયેલા નમૂનાની નોંધણી કરી મોટા ઢેફાને આ ગ્રાઇન્ડરમાં અને નાના ઢેફાને આવી રીતે હાથથી ભૂકો કરી રસાયણો ઉમેરી શેકરથી હલાવી જમીનના પોષક તત્વોને છૂટા કરવામાં આવે છે. આ તત્વોનું માપન જુદા જુદા યંત્રો દ્વારા કરી સંબંધિત અધિકારી દ્વારા ખેડૂતોને સમજાય તે રીતે પૃથક્કરણના પરિણામોને આધારે જમીન આરોગ્ય પત્રક તૈયાર કરવામાં આવે છે. આ પત્રક તૈયાર કરવા માટે એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, જેના દ્વારા જમીન પૃથક્કરણ અહેવાલના આધારે સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરીને જિલ્લા ખેતીવાડી અધિકારીઓને આપવામાં આવે છે, જ્યાંથી ગ્રામ સેવક દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. જુઓ, આ છે જમીનનું આરોગ્ય પત્રક. એટલે તમારા ખેતરમાંથી જમીનનો જે નમૂનો આપણે એ પ્રયોગશાળામાં આપ્યો એનું પૃથ્થકરણ કરી અને જે આરોગ્ય પત્રક બનાવવામાં આવે છે એ આ સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે જમીન આરોગ્ય પત્રકને ખેડૂતની પ્રાથમિક માહિતી ઉપરાંત જુદા જુદા 4 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. આ 1 નંબરના વિભાગમાં જમીનની ઈસી, પીએચ આંક, સેન્દ્રિય કાર્બન, લભ્ય ફોસ્ફરસ અને લભ્ય પોટાશનો સમાવેશ થાય છે. સાહેબ, એ બધું તો ઠીક, પણ આ પીએચ આંક એટલે શું? પીએચ આંક એટલે તમારી જમીન અમ્લીય છે, બાષ્પિક છે કે સામાન્ય તે દર્શાવે છે. એ પ્રમાણે ઈસી એટલે તમારી જમીનમાં કુલ દ્રાવક ક્ષારનું પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે. આ છે 2 નંબરનું ખાનું, જેમાં ગૌણ તત્વોની ચકાસણી આધારિત ભલામણો છે, જેમાં સલ્ફર, મેગ્નેશિયમ, કેલ્શિયમનો સમાવેશ થાય છે. આ 3જા નંબરના ખાનામાં સૂક્ષ્મ તત્વોની ચકાસણી આધારિત ભલામણો છે, જેમાં તાંબુ, લોહ, જસત અને મેંગેનીઝનો સમાવેશ થાય છે. હવે આ 4થું ખાનું છે. તેમાં જમીનની ચકાસણીને આધારે પાકવાર ખાતરની ભલામણ થાય છે, જેમાં આ ખાનામાં ઋતુ અને પાક છે, જેમાં આ જુદા જુદા લેવાતા પાકોની માહિતી છે. આ છે ખેતીવાડી ખાતાની નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની સામાન્ય ભલામણો. આ છે છાણિયા ખાતરની ભલામણો અને આ છે જમીનની ચકાસણીના આધારે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની ભલામણો. જુઓ, આંબાની ખેતીની વાત કરીએ તો આ ખેતીવાડી ખાતાની સામાન્ય ભલામણો છે. નાઇટ્રોજન તત્વ 750 ગ્રામ, ફોસ્ફરસ 160 ગ્રામ, પોટાશ 750 ગ્રામ. હવે જમીન ચકાસણીના આધારે ભલામણ જોઈએ તો નાઇટ્રોજન તત્વની ભલામણ 750 ગ્રામની છે, પરંતુ પોટાશ તત્વની ભલામણમાં તફાવત છે. સામાન્ય ભલામણ 750 ગ્રામની છે, જ્યારે જમીન ચકાસણીના આધારે પોટાશની ભલામણ 560 ગ્રામ છે, એટલે કે ઓછી છે. ખાના શેના છે? એ પણ સમજાવું છું ધનજીભાઈ. આ રાસાયણિક ખાતરની ગણતરી દર્શાવતું તૈયાર કોષ્ટક છે. તો બરાબર સમજાયું ધનજીભાઈ? સમજાયું સાહેબ, બરાબર સમજાયું. પણ એક વાત સમજાતી નથી. બોલો બોલો. સાહેબ, જો ને આ પ્રયોગશાળા અમને તો જાણે નજીક પડે, બરાબર, પણ કોઈ દૂરવાળા નહીં આવતું તો કેવી રીતે આવે? એ ક્યાં જાય? એની પણ માહિતી તમને આપું છું. ચોક્કસ પદ્ધતિથી લીધેલો નમૂનો તમારા વિસ્તારની નજીકની પ્રયોગશાળામાં મોકલવા માટે જુદી જુદી જગ્યાએ પ્રયોગશાળાઓ શરૂ કરેલ છે. વર્ષ 2009 સુધીમાં ખાતા હસ્તકની માત્ર 20 જમીન ચકાસણી પ્રયોગશાળા હતી. જમીન સ્વાસ્થ્યની જાગૃતતા થતા અને ખેડૂતોને જમીન ચકાસણીની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે નવી 82 જમીન ચકાસણી પ્રયોગશાળાઓ શરૂ કરેલ છે, જેમાં રાજ્ય સરકારશ્રી દ્વારા 62 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, 16 સહકારી ખાંડ મંડળીઓ અને 2 ખાતા હસ્તકની નવી જ જમીન ચકાસણી પ્રયોગશાળાઓ શરૂ કરેલ છે. આ ઉપરાંત 31 વિજ્ઞાન કોલેજો દ્વારા પણ જમીન ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
આ જમીન ચકાસણી પ્રયોગશાળાઓ પૈકી ખાતા હસ્તકની 13, 16 સહકારી ખાંડ મંડળી, 8 વિજ્ઞાન કોલેજો અને 13 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જમીન ચકાસણી પ્રયોગશાળાઓમાં ગૌણ અને સૂક્ષ્મ તત્વની ચકાસણીની સુવિધા પણ ઊભી કરવામાં આવેલ છે. આમ રાજ્ય સરકારશ્રી દ્વારા જમીન ચકાસણી પ્રયોગશાળાની વિસ્તૃત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં ખેડૂતો પાસેથી નમૂનો લઈ જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતેના નમૂનાઓનું નિયત દર વસૂલ કરી પૃથક્કરણ કરી આપવામાં આવે છે. સાહેબ, આવો નકશો તો અમારા ગ્રામ પંચાયતની ઓફિસમાં પણ છે. આ છે શું? ધનજીભાઈ, આવા નકશા જે તે ગામની જમીનની ફળદ્રુપતા બતાવે છે, જેને સોઇલ ફર્ટિલિટી મેપ પણ કહેવામાં આવે છે. રાજ્ય સરકારશ્રી દ્વારા ખેડૂતોમાં ગૌણ અને સૂક્ષ્મ તત્વના વપરાશ ક્ષેત્રે જાગૃતતા વધે અને દરેક ગામની ગૌણ અને સૂક્ષ્મ તત્વની ઉપલબ્ધતાની સ્થિતિ જાણી શકાય તે માટે આગામી 2 વર્ષમાં ગામે ગામ સોઇલ ફર્ટિલિટી મેપ પ્રદર્શિત કરવાનું નક્કી કરેલ છે. આ મેપ એટલે નકશા દ્વારા તમે જાણી શકો કે તમારા ગામની કેટલી જમીનમાં કયા કયા ગૌણ અને સૂક્ષ્મ તત્વની ઉણપ કેટલી છે. તો બધું બરાબર, પણ આ લાલ, પીળું, લીલું આ બધું શું છે કે સમજાતું નથી. હું સમજાવું તમને. જુઓ, આવા નકશામાં જો લાલ કલર હોય તો એ દર્શાવે છે કે એમાં જે તે તત્વ ઓછા પ્રમાણમાં છે. એનાથી આપણે એ તત્વની પૂર્તિ કેવી રીતે કરવી, એના માટે કયું ખાતર આપવું એ આપણે નક્કી કરી શકીએ. પીળો રંગ છે એ મધ્યમ બતાવે છે, એટલે કે એમાં જે તે તત્વ ઓછું નથી પરંતુ પૂરતું પણ નથી, અને એ પ્રમાણે આપણે જમીનમાં ખાતર આપી શકીએ. જ્યારે લીલો રંગ છે એ જે તે તત્વ એ જમીનમાં પૂરતા પ્રમાણમાં છે એ દર્શાવે છે, એટલે કે ત્યાં ખાતરની જરૂર નથી, જેથી જમીનને નુકસાન ના થાય. હવે હું તમને સમજાવું. દાખલા તરીકે આ 21 નંબર સર્વે નંબર 21, બરાબર. સર્વે નંબર 21 માં આ લાલ રંગ બતાવે છે. આ નકશો શેનો છે? લો તત્વનો. એટલે કે 21 નંબરમાં લો તત્વનું પ્રમાણ ઓછું છે. હવે લો તત્વનું પ્રમાણ ઓછું છે તો એને પૂરતું પ્રમાણ બનાવવા માટે શું કરવું જોઈએ? તો અહીંયા આગળ સૂચવવામાં આવ્યું છે કે ફેરસ સલ્ફેટ, એટલે કે જેમાં 19% લો તત્વ આવેલું છે એવું ખાતર 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જમીનને આપવું. એનાથી શું થાય? એ જમીનમાં તો ખેડૂત મિત્રો, આપણે જોયું કે સોઇલ હેલ્થ કાર્ડ અંગે જાગૃતતા લાવવા માટે જે સોઇલ હેલ્થ કાર્ડની અલગ અલગ લેબોરેટરી છે ત્યાં આપની જમીનના નમૂના ચકાસવામાં આવે છે. તો આપ પણ આપના જમીનના નમૂના ચોક્કસથી ત્યાં ચકાસાવો. આજના જે વિષય હતો કે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંગે આપણે ખૂબ સારી એવી માહિતી મેળવી. આ માહિતી આપવા માટે શ્રી કેતન પટેલ, ખેતી અધિકારી કે ઇકોસ્ટેટ વિભાગ, કૃષિ ભવનથી અહીં ઉપસ્થિત થયા અને આપણને ખૂબ સારી એવી માહિતી આપી. તો આપનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂત મિત્રો, આપણે ફરીથી આવતા સપ્તાહે એક નવા વિષય નિષ્ણાત સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ. વંદે ગુજરાત.